ગોંડલના રાજકુમાર જાટ કેસમાં આ સૌથી મહત્વપૂર્ણ અપડેટ। રાજકુમારના જાટ મોત કેસમાં એસઆઈટીનો એ મહત્વ રિપોર્ટ હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો છે તેવું સૂત્રો પાસેથી અત્યારે જાણવા મળી રહ્યું છે। જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને આ કેસની અંદર ક્લીન ચીટ મળી છે એવી પણ માહિતી સૂત્રો પાસેથી અત્યારે મળી રહી છે। એસઆઈટીની તપાસમાં ગણેશ ગોંડલની કોઈ ભૂમિકા ન હોવાનું અત્યારે ખુલ્યું છે। નાર્કો ટેસ્ટ અને સાહેદોના નિવેદનના આધારે ગણેશ ગોંડલને અત્યારે ક્લીન ચીટ મળી છે આવી માહિતી એ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। હાઈકોર્ટમાં રજૂ કરાયેલા રિપોર્ટ પર 29 જૂન 2026ના રોજ હવે વધુ સુનાવણી હાથ ધરાશે। રાજકોટ અમદાવાદ હાઈવે પર રાજકુમાર જાટનું એ રહસ્યમય મોત થયું હતું। રાજકુમારના પરિવારે ગણેશ જાડેજાએ ષડયંત્ર રચ્યાનો એ આરોપ લગાવ્યો છે। સુરેન્દ્રનગર એસપીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને એસઆઈટીએ ગણેશ ગોંડલનો એ નાર્કો ટેસ્ટ પણ કર્યો હતો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।